પશ્ચિમ બંગાળ માટે આજે ખૂબ મોટો અને ઐતિહાસિક દિવસ હતો. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આજે એક એવું નામ સત્તાના શિખરે પહોંચ્યું છે જે ક્યારેય મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ ગણાતા હતા. પણ સમય બદલાયો, રાજકીય સમીકરણો બદલાયા અને આજે એ જ નેતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા હતા. ઇતિહાસ રચ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના પહેલા નેતા એવા છે જે સીએમ તરીકે ત્યાં શપથ લઈ રહ્યા છે. નામ છે શુવેન્દુ અધિકારી. એક એવા નેતા જેમણે સૌથી વધારે બળવાખોરના ટેગ લાગ્યા. બળવાખોરીથી સત્તાના કેન્દ્ર સુધીની એ સફર ખૂબ અદ્ભુત રહી છે. આજે શુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, જે રાજ્યની રાજનીતિમાં ઐતિહાસિક પણ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી પોતે ત્યાં હાજર રહ્યા. કાર્યક્રમ પૂરો થયો એના પછી સ્ટેજથી નીચે ઉતરી અને બંગાળના લોકોને સાક્ષાત દંડવત કરી અને એમણે આભાર પણ માન્યો. બંગાળ જીતવું એ ભારતીય જનતા પાર્ટી માટે કેટલું મહત્વનું અને અહમનો સવાલ હતો એ આપણને બધાને ખબર છે. શુવેન્દુ અધિકારીનો જન્મ પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરના જિલ્લાના એક રાજકીય પરિવારમાં થયો હતો. તેમના પિતા શિશિર અધિકારી પણ બંગાળની રાજનીતિમાં જાણીતા ચહેરા હતા. રાજકારણ શુવેન્દુ માટે કંઈ નવી વસ્તુ ન હતી કારણ કે બાળપણથી જ એ રાજકીય વાતાવરણમાં મોટા થયા હતા. 1995માં તેમને સ્થાનિક સ્વરાજથી શરૂઆત કરી અને શરૂઆતમાં તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે જોડાયા અને સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી જીતી અને પોતાની ઓળખની શરૂઆત કરી. પણ તેમની સાચી રાજકીય ઓળખ હજુ બની ન હતી. મમતાના સૌથી વિશ્વાસુ એ કેવી રીતના બન્યા? તો 2000ના દાયકામાં જ્યારે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર સામે લડી રહ્યા હતા ત્યારે શુવેન્દુ અધિકારી તેમના ટીમના ખૂબ મહત્વના ભાગ હતા. તેમણે ટીએમસીમાં જોડાયા, પછી ઘણા બધા કાર્ય કર્યા. ગ્રામ્ય બંગાળમાં પાર્ટી મજબૂત બનાવવામાં એમનો સૌથી મોટો ફાળો હતો. 2006માં તેઓ પહેલીવાર એમએલએ બન્યા અને પછી સતત તેમની રાજકીય ગ્રાફ જે છે એ ઉપર આવતો રહ્યો. શુવેન્દુ સ્ટાર ક્યારે બન્યા? નંદીગ્રામ બેઠક એમના સ્ટાર બનવાની સૌથી મોટી એવી કહેવાય કે જીત. શુવેન્દુ અધિકારીની રાજકીય સફરમાં કોઈ એક ઘટના સૌથી મોટી ગણાય છે તો એ નંદીગ્રામ આંદોલન ગણાય છે. નંદીગ્રામમાં જમીન અધિગ્રહણ સામે થયેલા આંદોલનમાં શુવેન્દુ અધિકારી ફ્રન્ટ લાઇનમાં રહ્યા. આંદોલન બાદ તેઓ માત્ર સ્થાનિક નેતા ન રહ્યા પણ આખા બંગાળમાં એક ફાઇટર લીડર તરીકે પણ જાણીતા થયા. અહીંયાથી જ મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારીની જોડી બંગાળની રાજનીતિમાં સૌથી શક્તિશાળી માનવામાં આવી. બધું જ સારું ચાલી રહ્યું હતું પણ 2020માં અચાનક જ શુવેન્દુ અધિકારીએ ટીએમસી છોડી દીધી. આ નિર્ણય આખા બંગાળની રાજનીતિને હચમચાવી દે એવો હતો કારણ કે વ્યક્તિ વર્ષો સુધી મમતાની સાથે રહ્યા, વિશ્વાસુ રહ્યા અને એના પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. શુવેન્દુ અધિકારીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો એના પછી રાજકીય સફરે એક નવું વળાંક લીધો. 2021માં નંદીગ્રામની ચૂંટણી માત્ર ચૂંટણી ન રહી કારણ કે ત્યાં મમતા બેનર્જીની સામે એ લડ્યા, ત્યાં જીત્યા પણ ખરી અને પછી એમની અસલી રાજકીય કારકિર્દી એ ચમકવા લાગી. 2026ના પરિણામ તો આપણી સામે જ છે. 2026ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી અને આજે શુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બંગાળની આ રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીના પહેલા સીએમ તરીકે ઇતિહાસમાં જ્યારે પણ કોઈ યાદ કરશે તો શુવેન્દુ અધિકારીનું નામ આવશે. તમારું આ વિષય પર શું માનવું છે? તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.